અમદાવાદથી માત્ર નજીવા અંતરે આવેલ શાંત અને રમણીય વિસ્તારમાં પ્રેરણાપીઠ પિરાણાની બાજુમાં ગુરુકુળ વિદ્યા વિહાર ઇંગ્લિશ સ્કૂલ અને જગતગુરુ શ્રી કૃષ્ણદાસજી મહારાજ સંસ્કાર વિદ્યાલય અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમનું એક મોટું સંકુલ આવેલું છે, જેનું સંચાલન શ્રી કચ્છ કળા પાટીદાર સતપંથ સનાતન સમાજ ટ્રસ્ટ કરી રહ્યું છે, જેઓ જગતગુરુ નાનકદાસજી મહારાજના માર્ગદર્શન નીચે કામગીરી કરી રહ્યા છે। આ સંકુલમાં ગુજરાતી માધ્યમ તથા અંગ્રેજી માધ્યમની શાળાઓ આવેલી છે। ઉપરાંત આ સંકુલમાં 3 હોસ્ટેલ છે, ગુજરાતી માધ્યમ બોયઝ હોસ્ટેલ, અંગ્રેજી માધ્યમ બોયઝ હોસ્ટેલ અને ગર્લ્સ હોસ્ટેલ। ઉપરાંત અદ્યતન ભોજનાલય અને અદ્યતન પ્રાર્થના હોલ પણ આ સંકુલમાં આવેલા છે। આ સંકુલમાંની શરૂઆત 1997થી થઈ હતી, જેમાં માત્ર 21 વિદ્યાર્થીઓથી શાળાની શરૂઆત કરી આજે 1500 ઉપરાંત વિદ્યાર્થીઓ આ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે। આજે પ્રસિદ્ધિ પામી રહ્યું છે, ધીમે ધીમે ખૂબ જ પ્રગતિ કરી રહ્યું છે। શાળાનું 100% પરિણામ લાવવા સાથે છેલ્લા 11 વર્ષથી ધોરણ 10 અને 12નું 100% પરિણામ પ્રાપ્ત થઈ રહ્યું છે, જે ખરેખર સંસ્થાની પ્રગતિ દર્શાવે છે। અને 11 અને 12 સાયન્સની પણ શરૂઆત થઈ ગઈ છે અને એમાં પણ વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધી રહ્યા છે, જે ખરેખર સંસ્થાની પ્રગતિ બતાવે છે। આ શાળા રમતગમત ક્ષેત્રે પણ નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી છે। રમતગમતમાં પણ આ વિદ્યાર્થીઓ ખૂબ જ અગ્રેસર રહ્યા છે। દર વર્ષે શાળામાંથી લગભગ 150 વિદ્યાર્થીઓ રમતગમતમાં આગળ જાય છે, રાજ્ય કક્ષાએ ભાગ લે છે અને 10 ઉપરાંત વિદ્યાર્થીઓ નેશનલ કક્ષાએ ભાગ લે છે। માત્ર દીકરાઓ જ નહીં પણ દીકરીઓ પણ રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લીધેલો છે અને જેમાં ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે। એટલે સંસ્કારની સાથે સાથે શિક્ષણનું સિંચન કરતું આ અનેકવિધ પ્રવૃત્તિઓમાં ગુરુકુળ અગ્રેસર રહ્યું છે। સવારમાં અહીંયાના પુરુષોત્તમદાસજી મહારાજ, સંત શ્રી પુરુષોત્તમદાસજી મહારાજ દ્વારા પૂજા અને પ્રાર્થના, યોગ અને એવી અનેકવિધ પ્રવૃત્તિઓથી શાળાની શરૂઆત થાય છે અને શાળાનું કામકાજ ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે। શાળામાં 1500 ઉપરાંત વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાં 600 વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે અને 900 વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે, જેમાં 900 વિદ્યાર્થીઓ અપડાઉન કરતા પૈકી 400 ઉપરાંત વિદ્યાર્થીઓ શાળા દ્વારા વ્યવસ્થા આપવામાં આવેલી બસોમાં આવન જાવન કરે છે। તદુપરાંત બાકીના વિદ્યાર્થીઓ પોતાની રીતે પોતાના સાધનો દ્વારા અપડાઉન કરી રહ્યા છે। એટલે આજે 1500 ઉપરાંત વિદ્યાર્થીઓથી વિશાળ સંકુલ આપણું ધમધમી રહ્યું છે। 30 વીઘામાં આ વ્યાપ્ત સંકુલમાં મોટું રમતગમતનું મેદાન પણ છે, જેમાં અનેકવિધ રમતગમતની પ્રવૃત્તિઓમાં પણ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે, જેમાં વોલીબોલ છે, જેમાં હંમેશા વોલીબોલ અને કબડ્ડીમાં રાજ્ય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે વિદ્યાર્થીઓ ઝળકી ચૂક્યા છે। કરાટે અને જુડોમાં પણ વિદ્યાર્થીઓ અનેક રીતે ખૂબ આગળ વધી રહ્યા છે। ઉપરાંત અનેક નાનીવિધ પ્રવૃત્તિઓ આ ગુરુકુળના કેમ્પસમાં થઈ રહી છે। ધીમે ધીમે આ ગુરુકુળ જે છે ખૂબ જ વિકાસ પામી રહ્યું છે। અત્રે અહીંયા પ્રેરણાપીઠ પિરાણાની બાજુમાં હોવાથી આજે જગતગુરુ શ્રી નાનકદાસજી મહારાજ તથા અન્ય સંતોના પણ આશીર્વાદ પ્રાપ્ત થતા રહ્યા છે અને તેઓના સમયાંતરે પ્રવચનો અને તેમના આશીર્વાદ, તેમની વાણીનો પણ લાભ આપણને પ્રાપ્ત થતો રહ્યો છે, જેથી આ સંકુલ ખૂબ જ સારી રીતે પ્રગતિ કરી રહ્યું છે, ખૂબ જ આગળ વધી રહ્યું છે। આજે જગતગુરુ કૃષ્ણદાસજી મહારાજનું એક સ્વપ્ન હતું કે દરેક સમાજનો, મધ્યમ વર્ગનો અને ગરીબ વર્ગનો વિદ્યાર્થી તથા દીકરા દીકરી આ શાળામાં ભણે, આ સંકુલમાં ભણી અને ખૂબ આગળ વધે, સાથે સંસ્કારનું સિંચન લઈ અને એક ઉત્તમ સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ કરે, એવો એમનો અભિગમ હતો। અને એ અભિગમના કારણે જ 1997થી આ સંસ્થા કાર્યરત છે અને આજે જે સંસ્થા જે ખૂબ જ વટવૃક્ષ થઈ રહી છે, જેમાં ખરેખર પાયાના પથ્થર તરીકે આજે જગતગુરુ શ્રી કૃષ્ણદાસજી મહારાજને આપણે ભૂલી શકીએ તેમ નથી। શાળામાં અનેકવિધ ફેસિલિટી સાથે માત્ર નજીવી ફીમાં ખૂબ જ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત થાય એવી ફેસિલિટી પ્રાપ્ત થઈ રહી છે। અદ્યતન લેબોરેટરી, કમ્પ્યુટર લેબ હોય, કેમેસ્ટ્રી હોય, ફિઝિક્સ લેબ હોય, બાયોલોજી લેબ હોય, કોઈપણ પ્રકારની, અને તેમજ ચિત્રખંડ સાથે ઉત્તમ વ્યવસ્થા આ ગુરુકુળ પ્રેરણાપીઠ પિરાણામાં પ્રાપ્ત થઈ રહી છે। ઉપરાંત ભોજનાલયમાં પણ એક ઉત્તમ વ્યવસ્થા પ્રાપ્ત થઈ રહી છે। સ્ટેનલેસ સ્ટીલની 50 ટેબલો સાથે એક ટેબલ પર 8 વિદ્યાર્થી એમ પૈકી 400 વિદ્યાર્થીઓ એક સાથે બેસીને ભોજન કરી શકે તેવી ઉત્તમ વ્યવસ્થા આ સંકુલમાં આપવામાં આવી છે।